વર્તમાન સમયમાં જ્યાં મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયામાં યુવા પેઢી વધારે ધ્યાન આપી રહી છે, ત્યાં ગોધરાના શાંતિલાલભાઈ એક અનોખી ઓળખ બનાવી ચૂક્યા છે. બાળપણથી જ દેશના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સાચવવાની ભાવનાથી પ્રેરિત થઈ તેમણે પોસ્ટલ સ્ટેમ્પ, ચલણી નોટો, સિક્કા, પોસ્ટકાર્ડ અને માચિસના ખોખા એકત્રિત કરવાનો શોખ વિકસાવ્યો. વર્ષો સુધીના આ સતત પ્રયત્ને આજે તેમને એક સામાન્ય વ્યક્તિમાંથી એક જીવંત મ્યુઝિયમ બનાવી દીધા છે. મને વાંચનનો ખૂબ જ શોખ છે અને એક વખત મારા હાથની અંદર એક પેપર આવ્યું અને પેપરની અંદર બધા વિશ્વ વિક્રમો જાતના લોકોએ કરેલા એ મેં વાંચ્યું અને મેં જોયું. ત્યાંથી મને પ્રેરણા મળી કે હું પણ આવું કંઈક કરું. તો મને સસ્તું ને સારું આ માચીસો લાગી. એ આપણને દરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે છે. એ વિચાર મેં દિવાસળીની છાપો ભેગી કરવાનો શોખ થયો. આજની તારીખે મારી પાસે 27,500 જેટલી અંદર અલગ અલગ પ્રકારની માચીસો છે. એ માચીસો મેં થીમ વાઇઝ બનાવેલી છે. જેમ કે ટ્રાન્સપોર્ટ, તો ટ્રાન્સપોર્ટની અંદર બળદગાડાથી માંડી અને જેટ પ્લેન સુધી, સ્ટીમર, શીપ, કાર બધું આવી જાય. એ પ્રમાણે એનિમલ, એ પ્રમાણે બર્ડ્સ, ફ્લાવર, ફૂડ, એ રીતે મેં બધી માચીસો ભેગી કરી છે. મારી કરીને વિશ્વની નાનામાં નાની માચીસ પણ છે, મોટામાં મોટી માચીસ પણ છે. અલગ અલગ પ્રકારની હોટલોની પણ મેચબોક્સ મારી પાસે છે. 100 વર્ષ જૂની જે તે સમયે જ્યારે આપણા ગુલામ હતા એ વખતે રાજા રવિ વર્માએ એમણે પેઇન્ટિંગ બનાવ્યા હતા અને એ પેઇન્ટિંગના આધારે ઓસ્ટ્રિયા, સ્વીડન, જર્મની અને જાપાનની અંદર સૌપ્રથમ આપણી માચીસ ત્યાં એ લોકો લેબલ છાપતા હતા અને એના આધારે એ દિવાસળી બનીને અહીં આવતી હતી. આઝાદી પૂર્વેની દુર્લભ ચલણી નોટો પણ તેમણે સંભાળી રાખી છે. દરેક વસ્તુ પાછળ ઇતિહાસ છુપાયેલો છે અને શાંતિલાલભાઈ આ ઇતિહાસને જીવંત રાખી રહ્યા છે. ભારત સહિત યુકે, જાપાન, જર્મની અને પાકિસ્તાન જેવા દેશોના કુલ 27,500 માચીસના ખોખા તેમણે સંગ્રહિત કર્યા છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે તેમને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, દેશ વિદેશમાં યોજાયેલી વિવિધ પ્રદર્શનોમાં તેઓ પોતાના સંગ્રહનું પ્રદર્શન કરી ચૂક્યા છે અને અનેક સન્માનો પણ પ્રાપ્ત કર્યા છે. આના સિવાય મારી પાસે 1 પૈસાથી માંડી અને 1,000 સુધીના સિક્કાઓ પણ મારી જોડે અલગ અલગ પ્રકારના સિક્કા છે. તેમજ મારી પાસે 20 થી 25 દેશોની પ્લાસ્ટિકની ચલણી નોટો પણ મારી જોડે છે. તેમજ ભારતની પણ ચલણી નોટો મારી પાસે અલગ અલગ પ્રકારની નોટો છે. મારી પાસે પોસ્ટકાર્ડ લગભગ 650 જેવા મારી કને પોસ્ટકાર્ડ પણ છે. ટપાલ ટિકિટો પણ મારી કને અલગ અલગ પ્રકારની મારી કને છે. વર્લ્ડની નાની છે, મોટી છે, લાંબી ટિકિટ છે, સોનાની, ચાંદીની, મોતી ભરેલી, સોના 22 કેરેટ ગોલ્ડની, ગ્રામોફોન રેકોર્ડવાળી, આવી વિવિધ પ્રકારની મારી પાસે સ્ટેમ્પો પણ આવેલી છે. મારી પાસે હેતુ એ જ છે કે આજની તારીખમાં ગેસ લાઇટરો આવી ગયા છે. આ દિવાસળી લગભગ મૃતપ્રાય સ્થિતિ પર આવી ગઈ છે. તો લોકોને ખબર પડે કે આપણા દેશની અંદર ભારતમાં આવી જાતની દિવાસળી હતી.